જય માતાજી મિત્રો, જય વિહોતમાં. તો ફરીથી મારા લાડકભાઈ વિહોતમાં ચેનલ પર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તો અત્યારે કાર જાર ઉનાળો ચાલી રહ્યો છે. તમે ગાડીમાં જાઓ છો, બાઇક ઉપર જાઓ છો, તમે દુપટ્ટો બાંધો છો, ટોપી પહેરો, ચશ્મા પહેરો, તોય તમને બહુ જ લૂક લાગતી હોય. અને લૂક લાગે ને એટલે ઝાડા થઈ જાય, પેટમાં દુખે, માથું દુખે, તમને તાવ આવી જાય, આંખો બળે, તો તમે દવા કરાવો ને તો આ લૂક લાગ્યું હોય તો તમને ના મટે. પણ તમે આજે જો હું બેસ્ટમાં બેસ્ટ તમને એવો મસ્ત ઘરેલું આઈડિયા બતાવું છું તો તમને ગમે એવી લૂક લાગી હશે ને તો પણ તમને મટી જશે. તો એના માટે તમારે મારો વિડીયો પૂરેપૂરો જોવો પડશે. તો આ લૂક કેવી રીતે આપણે ઉતારવાની છે એ હું તમને આજે બતાવું. તો તમે આ જોઈ શકો છો, આ છે આવી લાલ માટી. આના ગરમોટી પણ કહી શકાય. મેં અહીંયા લાલ માટી લઈ લીધી છે. અને આ છે કેરી. કેરી તો ગમે ત્યાં તમને બજારમાં ઘરે કે અત્યારે ઉનાળો છે એટલે ઠંડક માટે કેરી તો ખાવા લાવતા જ હોય. તો આ છે કેરી અને આ છે મીઠું અને આપણે લીધું છે થોડુંક પાણી. તો આ કેરીને જ્યાં માટી છે એની અંદર આપણે પહેલાં કેરીના ઉપરના છોતરા લેવાના. આખી કેરી કાપવાની નથી તમારે. આવી રીતે ઉપરથી તમારે છોતરા કાપી લેવાના. ઉપરથી છોતરા તમારે માટીમાં નાખી દેવાના. કેરી તમે નાખો તો લૂક નહીં ઉતરે, પણ કેરી કરતા એના છોતરા તમે નાખો ને તો કેરીના છોતરાથી તમને જલ્દી લૂક ઉતરી જશે. તો આપણે અહીંયા કેરીના છોતરા લઈ લીધા છે. અને આ છે મીઠું. આની અંદર આપણે મીઠું નાખી દેવાનું. પાણી તમારે આવું પાટલું રાખવાનું છે. અને કેરીના છોતરા, મીઠું અને માટી એને બરાબર તમારે મિક્સ કરી નાખવાનું. જે સુધી જે મીઠું વાપરી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. અને બરાબર ત્રણેય ચારેય વસ્તુને એક રસ કરી નાખવાનો. અને આ તમારે કોઈ માણસના તાવ આવ્યો હોય, એને લૂક લાગી હોય તો તાવ, માથું, વામેટ, પેટમાં દુખાવો થતો હોય, આંખો બળતરા થતી હોય તો આવી રીતે તમારા કેરીના છોડા નાખી દેવાના મય. અને માટી પલાળી દીધી છે. તો પહેલાં તમારે શું કરવાનું, આ જે આ કેરીના છોડા છે ને આવી રીતે આ સાઈડ આવી જાવ કેમેરા. લૂક કેવી રીતે ઉતારવાની, આ કેરીના છોડા છે ને એટલે પહેલાં આપણે માટી હંગાતા છોડા લઈ લેવાના. અને જે પગના તળિયા હોય ને એને કેરીના છોડા વડે આપણે ત્યાં નીચું ઉતારવાનું. આવી રીતે નીચું તમારે ઉતારવાનું. કેરીના છોડા હાથમાં લેવાના. કેરીના છોડા અને માટી એનાથી તમારે આવી રીતે બરાબર ઘસવાનું. આવું ઘસે જાય 5-10 મિનિટ તમારે ઘસવાનું આવે. અને પછી જે આપણે કેરીના છોડા માટી છે પગ ઉપર લગાવી દેવાની. અને આવી રીતે કથેડી જાય કે કેરીના છોડાવાળું તમારે આમ લગાવી દેવાનું છે. જોઈ લો મેં અહીંયા પગ ઉપર આવી રીતે છોડાને આમ લગાવી દીધું છે. આવું તમારે પગ ઉપર 5-10 મિનિટ ઘસવાનું. અને જે કેરીના છોડા અને માટી છે પગ ઉપર બરાબર ભરી દેવાની. તો આવું તમે દિવસમાં 2-3 વાર કરશો ને તો તમને ગમે એવી લૂક લાગી હશે ને તો પણ ઉતરી જશે. અને આ નુસ્ખો તમારા ઘરમાં જો ઘડિયા હશે ને તો એમને ખબર જ પડી જશે કે આવી રીતે લૂક ઉતાર. તમને લૂક લાગી હશે ને તમે દવા કરાવશો ને તો પણ નહીં મટે. પણ એકવાર તમે આવો ટ્રાય જરૂરથી કરજો. માટી છે, મીઠું અને કેરીના છોતરા અને પાણી એનાથી આપણે લૂક ઉતારી દે. તમને તાવ આવ્યો હશે ને તો પણ મટી જશે, આંખો બળતી હશે તો પણ મટી જશે. અને તમારું શરીર એકદમ કમ્પ્લીટ થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી લાડકવાયા વિહોતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય વિહોત.